ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદર્ભની અંદર આપણે નકશાઓ સંદર્ભે જોઈ રહ્યા છે, રાઈટ. અને ગઈકાલે આપણે નકશાને ધ્યાનમાં રાખીને ઇબ્રાહિમની ને મૂસાની જે જર્ની હતી એને ધ્યાનમાં રાખીને જોયું હતું, રાઈટ. એટલે ખબર પડે છે કે વચન જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ અને કોઈ સ્થળની વાત આવે ને તો મેપમાં જોઈ લેવાનું. એના પરથી આપણને માનસિક રીતે મેન્ટલી આપણા મનની અંદર એ મેપ એ ફિક્સ થઈ જાય છે અને આપણને ખબર પડે છે વચન વધારે ઇફેક્ટિવલી, રાઈટ. હવે એ જ મેપને આપણે જો ધ્યાનથી જોઈએ તો અત્યારે ઇઝરાયલ એ યર્દન નદીનો પશ્ચિમનો કિનારો, રાઈટ, અને એ આગળ વધતા વધતા ક્યાં સુધી, એ જે ભૂમધ્ય સમુદ્ર છે, મેડિટેરિયન સમુદ્ર છે, રાઈટ, ત્યાં સુધીનો એ વિસ્તાર, રાઈટ, આપણને જોવા મળે છે. પણ ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું. ક્યાં આપ્યું હતું? તમે મારી સાથે વચન ખોલો, ઉત્પત્તિનું પુસ્તક એનો 15મો અધ્યાય ને એની 18મી કલમ વાંચો તો ત્યાં આગળ ઈશ્વરે ઇબ્રાહિમની સાથે કરાર કરે છે અને કહે છે, મિસરની નદીથી તે ફ્રાત નામની મહાનદી લગી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. ભવિષ્યની વાત કરે છે પ્રભુ, બરાબર. અને એટલે હવે વચનમાં તપાસો કે આ મિસરની મહાનદી ક્યાં, એ મોટી નદી એ તો ડ્રો કરેલી છે લેફ્ટ સાઈડે નીચે ગોશન લખેલું છે, એ મિસર છે, ગઈકાલ આપણે જોયું હતું. અને ત્યાં જે લાઈન દેખાય છે, રાઈટ, એ સૌથી મોટી નદી નાઇલ નદી, બરાબર. નાઇલ નદીના સંદર્ભમાં 2 વાક્ય તમને કહી દઉં. દુનિયાની એક મોટી નદી આ એવી છે, એક જ નદી એવી છે કે જે દક્ષિણથી ઉત્તરમાં વહેશે. બાકી દુનિયાની બધી જ મોટી નદીઓ તમે જુઓ એ ઉત્તરથી દક્ષિણમાં વહેશે, બરાબર. અને જ્યારે જઈને ભૂમધ્ય સમુદ્રને મળે છે ત્યારે ફાંટા 5-6 ફાંટાના સંદર્ભમાં એ તે જઈને મળે છે. ને એ 5-6 ફાંટાની વચ્ચેનો જે ભૌગોલિક વિસ્તાર છે એને ગોશેન પ્રદેશ કહેવામાં આવે છે, રાઈટ. સો એ નદીથી લઈ અને ઉપર તમે જુઓ છો યુફ્રેટિસ અને ફ્રાત નદી, ત્યાં સુધીનો વિસ્તાર ઈશ્વરે એની પસંદ કરેલી પ્રજાને આપેલો છે. એ વચન ઈશ્વર કોની સાથે કરાર કરે છે? ઇબ્રાહિમની સાથે, જે હજી પૂરું થવાનું બાકી છે આ વચન. અને એટલે એની શરૂઆત ઓલરેડી થઈ